સુરતના ખટોદરા વિસ્તારમાં પોલીસ એલર્ટ બની છે। સંવેદનશીલ વિસ્તારમાં પોલીસે પેટ્રોલિંગ હાથ ધર્યું। આઝાદનગર, રસુલાબાદ, તડકેશ્વર, ગોકુલનગરમાં ડ્રોન ઉડાવીને તપાસ કરવામાં આવી। ઝૂંપડપટ્ટી વિસ્તાર અને ધાબાઓ પણ ચેક કરવામાં આવી રહ્યા છે। ફૂડ પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે, કારણ કે જે રીતે સુરતમાં હાલમાં જ સૈયદપુરા વિસ્તારમાં જે બનાવ બન્યો હતો અને ગણેશ પંડાલ પર પથ્થરમારાનો જે બનાવ બન્યો હતો તેને પગલે હવે સુરત પોલીસ અન્ય વિસ્તારોમાં પણ પેટ્રોલિંગ કરી રહી છે। સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ ચાલી રહ્યું છે। આઝાદનગર, રસુલાબાદ, તડકેશ્વર, ગોકુલનગરમાં ડ્રોન દ્વારા જે છે એ તપાસ કરવામાં આવી રહી છે। ઝૂંપડપટ્ટી વિસ્તાર અને આજુબાજુના જે ધાબાઓ છે ત્યાં પણ ચેક કરવામાં આવી રહ્યું છે। ફૂડ પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યું છે। વડોદરામાં ભારે વરસાદ બાદ વિશ્વામિત્રી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે શહેરીજનોએ ભારે મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો। જેના પગલે હવે શહેરીજનોએ તંત્ર સામે બાયો ચડાવી। શહેરના અનેક વિસ્તારોમાં હોર્ડિંગ લાગ્યા। શહેરમાં આવેલ પૂરથી ત્રસ્ત લોકોએ નાગરિક સમિતિની રચના કરી। વિશ્વામિત્રી નદીને મૂળ સ્વરૂપમાં પાછી લાવવા લોકોએ લડત શરૂ કરી। નદી પર થયેલા દબાણો દૂર કરી એનજીટી અને સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવાની માંગણી કરી। ઉત્તર ઝોનની નાગરિક સમિતિએ સોસાયટીના પ્રમુખ, મંત્રીની સહી સાથે સંમતિપત્રો મેળવી લડત શરૂ કરી છે। વડોદરા મહાનગરપાલિકામાં બેઠેલા અધિકારીઓ અને સત્તાધીશો જે છે તેમને વડોદરા શહેરના વિકાસમાં નહીં પરંતુ વહીવટો કરવામાં રસ હોય તેવું જે વડોદરા શહેરના નાગરિકો છે તેઓ સમજી જ ગયા છે અને આ વડોદરાના વહીવટદારોને શહેરના વિકાસનો વહીવટ કરતા નથી આવડતું। એના કારણે જ હવે નાગરિકો જે છે તે આ વહીવટદારોને શીખવી રહ્યા છે કે વડોદરા શહેરને જે પૂરની પરિસ્થિતિમાં જે આ સત્તાધીશોએ ડૂબાડ્યું છે તે એ સ્થિતિમાંથી બહાર કઈ રીતે લાવી શકાય। આ હોર્ડિંગ જે છે તમે જોઈ રહ્યા છો તે અત્યારે LNT સર્કલ જે છે ત્યાં હોર્ડિંગ જે છે તે વડોદરા શહેર ઉત્તર ઝોન નાગરિક સમિતિ છે તેમના દ્વારા લગાવવામાં આવ્યું છે અને હોર્ડિંગમાં સ્પષ્ટપણે વાંચી શકાય છે કે લખવામાં આવ્યું છે કે સંસ્કારી નગરીનો એક જ સૂર, વિશ્વામિત્રી નદીના દબાણો જે છે તે દૂર કરો। ઉત્તર ઝોનની જનતાનો એક જ સૂર, ભૂખી કાસને રાખો દબાણોથી દૂર। એટલે આ જે દબાણો કરવામાં આવ્યા નદીની આસપાસ, ભૂખી કાસની આસપાસ, જેના કારણે જ આ જે ઉત્તર ઝોનના નાગરિકો છે તેમને પૂરની પરિસ્થિતિનો સામનો જે છે તે કરવો પડ્યો હતો। બીજું જે છે તે અહીંયા લખવામાં આવ્યું છે કે ભૂખી કાસ ઉપરના નિયમ વિરુદ્ધના તથા ગેરકાયદેસર તમામ બાંધકામો તથા દબાણો તાત્કાલિક દૂર કરો। શહેરની હદ વિસ્તારમાં આવેલા ભૂખી કાસને મૂળ સ્વરૂપમાં પહોળી અને ખુલ્લી રાખો। ભૂખી કાસનું ઉપરવાસનું પાણી શહેરમાં આવતું અટકાવવા માટે ભૂખી ડાયવર્ઝન યોજનાનો ત્વરિત અમલ કરો। તો બીજા સજેશન જે છે તે નાગરિકોએ આપ્યા છે કે વિશ્વામિત્રી નદીમાં જે ગટરના પાણી છોડવામાં આવી રહ્યા છે તે ગટરના પાણી જે છે તે છોડવાના બંધ કરવામાં આવે અને નદીની જે પવિત્રતા છે તે જાળવવામાં આવે। કે વડોદરાની પાલિકામાં વહીવટ કરતા જે વહીવટદારો છે તેમને શહેરના વિકાસમાં રસ નથી, માત્ર ને માત્ર વહીવટમાં રસ છે। ત્યારે નાગરિકો હવે પાલિકાના સત્તાધીશોને વડોદરા શહેરના વિકાસ માટેના, નાગરિકોને પૂર જેવી પરિસ્થિતિમાંથી બચાવવા માટેના જે સૂચનો છે તે આપી રહ્યા છે અને આ જ રીતે જે હોર્ડિંગ જે છે તે નાગરિકો દ્વારા વડોદરા શહેરમાં ઠેર ઠેર લગાવવામાં આવ્યા છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। પોલીસ ભરતીને લઈ હસમુખ પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજી। એપ્રિલ માસમાં લોકરક્ષક અને પીએસઆઈની ભરતી માટે અરજીઓ મંગાવાઈ હતી। ડિસેમ્બરના અંત અથવા જાન્યુઆરીમાં પીએસઆઈની પરીક્ષાનું આયોજન કરાશે। એપ્રિલમાં પીએસઆઈની 4.47 લાખ અને લોકરક્ષકની 9.70 લાખ અરજીઓ આવી હતી। ઓગસ્ટ સપ્ટેમ્બરમાં પીએસઆઈની 51,800 અને લોકરક્ષકની 1,35,000 અરજી આવી। પીએસઆઈની 2 લેખિત પરીક્ષા લેવાશે। શારીરિક પરીક્ષા પછી તરત જ પીએસઆઈની લેખિત પરીક્ષા લેવાશે। હસમુખ પટેલે ઉમેદવારોને અપીલ કરી છે કે ઉમેદવારો કોઈ લાલચમાં ન આવે। તો એપ્રિલ મહિનાની અંદર પીએસઆઈની કુલ 4,47,000 જેટલી અરજી આવી હતી અને લોકરક્ષકની છે 9,70,000 જેટલી અરજી એપ્રિલ મહિનામાં આવેલી હતી। અત્યારે જ્યારે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં આપણે જે અરજીઓ મંગાવી એમાં પીએસઆઈની 51,800 જેટલી અરજી અને કોન્સ્ટેબલની 1,35,000 જેટલી અરજી આવી છે। એટલે હવે જ્યારે બંનેની એપ્રિલ અને ઓગસ્ટ સપ્ટેમ્બરની અરજી ભેગી કરીએ તો પીએસઆઈની 4,99,000 જેટલી અરજી થઈ છે અને કોન્સ્ટેબલની 11,05,000 જેટલી અરજી અત્યાર સુધી આપણને મળી છે। વાપી પ્રોવિડન્ટ ફંડની ઓફિસમાં એસીબીનો સપાટો। આસિસ્ટન્ટ કમિશનર અને એન્ફોર્સમેન્ટ ઓફિસર 5 લાખની લાંચ લેતા ઝડપાયા। ફરિયાદી બિલ્ડરની કંપનીમાં કામ કરતા કર્મીઓ પાસે માંગી હતી લાંચ। પીએફ મામલે ચાલતા કેસની પતાવટ માટે રૂપિયા લેનારની એસીબીએ કરી ધરપકડ। અમદાવાદમાં વીમા કપાત મુદ્દે એસીબીની ટ્રેપ। ESICના આસિસ્ટન્ટ ડાયરેક્ટર 3 લાખની લાંચ લેતા ઝડપાયા। 46.29 લાખની નોટિસમાં બિઝનેસમેન પાસે માંગી હતી લાંચ।
ગીર સોમનાથમાં થયેલા હિટ એન્ડ રનનો ભેદ ઉકેલાયો. સગીર સહિત 3 આરોપીઓને પોલીસે દબોચ્યા. તપાસમાં હિટ એન્ડ રન ઘટના હત્યા માટે ઘડાયેલું કાવતરું હોવાનું સામે આવ્યું. મૃતક અને આરોપી વચ્ચે ઘણા સમયથી મનદુખ ચાલતું હોવાથી આરોપીએ આપ્યો હતો હત્યાને અંજામ. અમરેલીના ધાતરવડી ડેમ નજીક સસલાના શિકારનો પ્રયાસ કરનારા ઝડપાયા. રાજુલા વન વિભાગે 4 લોકોને ઝડપી પાડી 1,25,000નો દંડ વસૂલ્યો. તે ઉપરાંત બોરડા વિસ્તારમાંથી હથિયારો સાથે 3 લોકો ઝડપાયા. ત્રણે પાસેથી 60,000નો દંડ વસૂલાયો. મહેસાણાની અર્બન બેંકના ચેરમેન પદે કે પટેલની વરણી. વાઇસ ચેરમેન તરીકે અનિલભાઈ પટેલ ચૂંટાયા. ગુજરાતમાં વીજ ઉત્પાદનમાં નવો કીર્તિમાન. જુલાઈની સરખામણીએ ઓગસ્ટમાં વીજ ઉત્પાદન 1,067 મિલિયન યુનિટ થયું. ઓગસ્ટમાં સરદાર સરોવર ડેમમાંથી ઉત્પાદન 800 MOU પાર. સુરતમાં ગેરકાયદેસર બાંધકામો સામે મનપાની લાલ આંખ. સૈયદપુરા પોલીસ ચોકી નજીક પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવાયા. દબાણ પર બુલડોઝર ફેરવાતા ગેરકાયદે દબાણ કરતા લોકોમાં ફફડાટ. વડોદરાના ડેસરમાં નાયબ મામલતદાર BM વાળંદનો લાંચ માંગતો કથિત વિડીયો સામે આવ્યો. રૂપિયાની માંગણી કરી અપશબ્દો બોલ્યાનો દાવો. અરજદારે લાંચ ન આપતા નાયબ મામલતદારે ફાઇલ રોકી રાખી હોવાનો આક્ષેપ. હાઉસિંગ સોસાયટીની કમિટીઓથી સાવધાન. અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાં રહેતા રહીશોના હાલ બેહાલ. સોસાયટીના વહીવટદારોએ 75 લાખનું વીજ બિલ ન ભરતા વીજ અને પાણીના કનેક્શન કપાયા. કચ્છના સફેદ રણમાં દરિયા જેવો નજારો દેખાયો. રણમાં પાણીનું રીલમછેલ. ધોરડોના સફેદ રણમાં ઘૂંટણભેર પાણી ભરાયા. નવેમ્બર સુધીમાં રણમાં પાણી સુકાઈ જશે અને રણમાં મીઠાની સફેદ ચાદર પથરાઈ જશે. વરસાદે વિરામ લીધા બાદ પણ પાટણના ખેતરોમાં નદીઓ જેવા દ્રશ્યો. પાટણના સંતલપુરમાં ખેતરો પાણીમાં ગરકાવ થતા ધરતીપુત્રોને રોવાનો વારો. કઠોળ અને શાકભાજી સહિતના પાકને નુકસાન થતા ખેડૂતોએ સર્વેની કરી માંગ. ભારે વરસાદ બાદ રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોના હાલ બેહાલ. એરંડા, કપાસ, તુવેર તેમજ લીલા શાકભાજીને નુકસાન. ખેડૂત રક્ષક સમિતિએ ખેડૂતોને તાત્કાલિક અસરથી સહાય ચૂકવવા રજૂઆત કરી. છોટાઉદેપુરમાં બિસ્માર રસ્તા. તૂટેલા બ્રિજથી જનતા ત્રસ્ત. ડાયવર્ઝન ધોવાતા 30 કિલોમીટરનો ફેરો. ખેતરોમાંથી હજી નથી ઓસર્યા પાણી. વિવિધ મુદ્દે કોંગ્રેસે કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. રાજકોટના તંત્રની કામગીરી ગઈ ખાડે. રેલનગરના અંડરબ્રિજમાં પડ્યા મસમોટા ખાડા. રિનોવેશન બાદ પણ અંડરબ્રિજની હાલત ખખડધજ થતા અનેક ઉઠ્યા સવાલ. અંડરબ્રિજમાં ખાડાને પાણી ભરાવાની સમસ્યાથી વાહન ચાલકો ત્રસ્ત. વડોદરામાં પૂરની સ્થિતિ બાદ સત્તાધીશો સામે લોકોનો અનોખો વિરોધ. કારેલીબાગની વિશ્વકુંજ સોસાયટીમાં રહીશોએ ગણેશ પંડાલમાં પૂરની વિકટ પરિસ્થિતિ વર્ણવી. વોર્ડ નંબર 3ના કોર્પોરેટરો માટે પ્રવેશબંધીના સ્લોગન સાથે સ્થાનિક કોર્પોરેટરનો કરાયો વિરોધ. ઉત્તર પ્રદેશના વારાણસીમાં ગંગા નદીમાં બોટ થઈ ફરી કાર્યરત. નદીમાં ઓસર્યા પૂરના પાણી. નદીમાં બોટિંગ શરૂ થતા પ્રવાસીઓમાં ખુશી. અંબાજી જતા યાત્રાળુઓ માટે મહત્વના સમાચાર. યાત્રાળુઓ માટે 220 જેટલા નવા પગથિયા શરૂ કરાયા. ભાદરવી પૂનમના મેળાને પગલે લોકોને સરળતા રહે તે માટે નવા પગથિયા પર અવરજવર શરૂ કરાઈ. ભાદરવી પૂનમના મેળાને પગલે યાત્રાધામ અંબાજીમાં વિશેષ માર્ગદર્શિકા જાહેર કરાઈ. યાત્રિકોની સુવિધા માટે મેળાની સંપૂર્ણ વિગતો દર્શાવતી માર્ગદર્શિકા અને QR કોડ પણ જાહેર કરાયો. માય ભક્તો કોઈ પણ સ્થાને મેળા સંબંધિત માર્ગદર્શન મેળવી શકશે. રાજ્યમાં લઘુ અને મધ્યમ ઉદ્યોગોમાં વીજ વપરાશને લઈ સરકારે મહત્વનો નિર્ણય કર્યો. LT વીજ કનેક્શનમાં 150 kVA વીજ વપરાશની મંજૂરી. રાજ્યભરના નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને ફાયદો. PM મોદીના જન્મદિવસની તૈયારીઓ શરૂ. 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધીના સેવા પખવાડિયાની કરાશે ઉજવણી. બ્લડ ડોનેશન, સ્વચ્છતા અભિયાન, હેલ્થ કેમ્પ સહિતની કાર્યક્રમોનું કરાશે આયોજન. ભરૂચના જ્યોતિનગર વિસ્તારમાં ગણેશ મૂર્તિ બની આકર્ષણનું કેન્દ્ર. અયોધ્યાના રામ મંદિર અને ભગવાન રામના સ્વરૂપમાં તૈયાર કરાયો ગણેશ પંડાલ. શ્રી રામચંદ્રના સ્વરૂપમાં ગણપતિ દાદાનું સ્વરૂપ જોવા ભાવિ ભક્તો ઉમટી પડ્યા.
સુરતમાં 11 ફૂટની ભગવાન ગણેશના પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની તેજ પવન અને વરસાદના કારણે ધરાશાયી થયેલા વૃક્ષમાંથી બનાવાય છે આ વિશાળ પ્રતિમા. મોટી સંખ્યામાં ભગવાન ગણેશના દર્શનાર્થે પહોંચી રહ્યા છે ભક્તો. અમદાવાદ શહેરના માર્ગો પર ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો. વૃંદાવન વિહાર સોસાયટીમાં લોકોએ પદયાત્રીઓ માટે શરૂ કર્યો સેવા કેમ્પ. અંબાજી જતા પગપાળા યાત્રીઓને લઈ રહ્યા છે લાભ. અમદાવાદના વસ્ત્રાલમાં અંબાજી જતા પદયાત્રિકો માટે લાગ્યો સેવા કેમ્પ. વૃંદાવન વિહાર સોસાયટીના રહીશો દરરોજ પદયાત્રિકો માટે કરે છે ભંડારો. 1000 કિલો શાક, 500 કિલો લોટની રોટલી સહિતના ભોજનની યાત્રાળુઓને અપાય છે નિઃશુલ્ક સુવિધા. મા અંબાના દર્શને આવતા ભક્તો માટે મોહનથાળનો પ્રસાદ તૈયાર કરાશે. 3 લાખ કિલો ઉપરાંત મોહનથાળની તૈયારી. નાના મોટા 25 લાખ પ્રસાદના બોક્સ તૈયાર કરાશે. રાજસ્થાનમાં સાંવરિયા શેઠના ભંડારમાંથી નીકળ્યા 19.45 કરોડ રૂપિયા. કૃષ્ણધામમાં અત્યાર સુધીની સૌથી મોટી રકમનું દાન આવ્યું. 320 ગ્રામ સોનું, 95 કિલો ચાંદી પણ ભગવાનને અર્પણ કરાયું. ભારતીય યુટ્યુબરે રચ્યો વર્લ્ડ રેકોર્ડ. અરુણ રૂપેશ મૈનીએ બનાવ્યો વિશ્વનો સૌથી મોટો આઈફોન. 6.74 ફૂટના ઓવરસાઇઝડ આઈફોનમાં કેમેરા, ચાર્જિંગ એપ્લિકેશન બધું જ ઓપરેટ થશે.